જય શ્રી રામ। આજે તારીખ 12/1/2025 ડુંગળીનું બિયારણ વાવીએ છીએ। આ હસમુખભાઈ બામણીયાથી આવ્યા છે વાવવા। વાવેતરનું ડુંગળીનું બિયારણ માટે અને લાઠ બહુ સુપર કરે છે। માં કાંઈ ઘટે જ નહીં। હસમુખભાઈનું કામ બામણીયાથી આવ્યા છે કવાડભાઈ। જો આ લાંટ છે ને એક જ ધારો, એમાં કાંઈ ઘટે જ નહીં। પાણી મૂકો એટલે તમારે એક જ ધારું પાણી હેલ્યું જાય। હોળા હોળા લાંટ કરે એ। આ 10 વીઘાની કાંજી કરવી છે। 5 મણ બી લાવ્યા છે। 5 મણ બી લાવ્યા। 2 મણ છે સફેદનું અને 3 મણ છે લાલનું બિયારણ ડુંગળી। આ 10 વીઘાની કાંજી કરવી। ડુંગળી તો કાંઈ વાવી નથી। ઘઉં બાજરી અને સીણા કર્યા છે, એટલી કાંજી વાવી દઈ 10 વીઘાની। જે મળવું હોય મળી જાય। હસમુખભાઈનું કામ સારું લાંઠવાનું, એમાં કાંઈ ઘટે જ નહીં। મોરંગી ગામમાં આ હસમુખભાઈ જ લાઠે છે ઝાઝો ભાગ। વાહ હસમુખ। આ અમારે ભાગીદાર છે અબુલભાઈ। એમાં કાંઈ ઘટે નહીં લાંઠવામાં। ખપાળીએ મારવી ન પડે ક્યાંય। એક જ ધારો લાટ થાય આ ભાઈનો। ખપાળીએ મારવી ન પડે ક્યાંય। 10 વીઘામાં 2-3 લાઠ કરશે તો એ ખેતર તો હાવ સીધું જ છે આ। પણ તમારે તોય હસમુખભાઈ કે હું કહું એમ લાંઠ કરી નાખો। હું કહું તમે તમારી રીતે લાંઠો। લાંઠ થવો પડે સારો, તો કે એમાં ચાહે ખપાળી ન મારવી પડે। હસમુખભાઈનું કામ એવું છે। બામણીયાથી કવાડભાઈ છે, એમાં કાંઈ ઘટે જ નહીં। આ 10 વીઘાની કાંજી થાય, પણ ડુંગળી નથી કરી, પણ કાંજી જ કરવી છે। કારણ કે કાંજીની માગ બહુ થાય છે। તો કપાસ જ કરીએ ઝાઝો ભાગ। ઠીક આ કાંજી હોય તો સોંપા થાય થોડા જાજી કોઈને। થોડી બાજરી છે। બહુ લાંઠ સારો કરે હસમુખભાઈ। કાંઈ ઘટે નહીં એમાં। વીઘે 10 કિલો પાડીએ છીએ બિયારણ, એટલે રાઈટ 10 કિલો જ પડે। એ રીતનું કામ જ છે। માં કાંઈ વધઘટ થાય જ નહીં।
આ બાજરી છે. लो वीघे 10 किलो पड़तू है भाई. 10 किलो पड़े ने. 10-11 किलो पड़ी थी. બસ એટલો અંદાજ છે. એમાં હસમુખભાઈનું વાવેતર એટલે કાંઈ એમાં ઘટે જ નહીં. અમારે ગામ મોરંગી એટલે બાંભણીયાથી આવે છે ભાઈ હસમુખભાઈ, બરોબર એ વાવે. કવાડભાઈ છે એનું વાવણું લાઠ. એમાં કેવું લાગ્યું દાદા? અરે એમાં કાંઈ ઘટે જ નહીં. અમે આ રીતે કોઈ દી લાઠ નથી જોયો. હું 20 વર્ષથી ખેતી કરું છું. આ ખેતરમાં અમારે કાં ઢાળ પડે ને કાં સડે નહીં પાણી, એમાં આ તો એમાં કાંઈ ઘટે જ નહીં. આ યાબુલભાઈ અમારા ભાગીદાર છે. જય શ્રી રામ.